તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એક વખત મારી યુટ્યુબ ચેનલ હાલરના ધબકારાની અંદર. ખેડૂત ભાઈઓ, આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ કે હાલની અંદર ખેડૂતોને ડીએપી ખાતર જે છે એ બિલકુલ મળતું નથી અને મળે તો પણ ડુપ્લિકેટ પણ આવી શકે છે. એટલે આવા સંજોગોમાં ખેડૂતોને ક્યાંક ને ક્યાંક છેતરાઈ રહ્યા છે. તો ખાસ મિત્રો તેના વિશે થોડીક ચર્ચા કરવાના છીએ અને ખેડૂતો આનો ભોગ ન બને એના માટે ખાસ આજે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ. ભાઈઓ, ખાસ અમારી યુટ્યુબ ચેનલમાંથી તમે જોતા હો તો અમારી હાલારનો ધબકારો યુટ્યુબ ચેનલ જે છે તે ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો. અને ધર્મેન્દ્ર દલવાડી જે અમારું ફેસબુક પેજ જે છે તો ફેસબુક પેજમાંથી જો જોતા હો તો અમારી ચેનલ ખાસ ફોલો કરી નાખજો, જેથી કરીને અવનવી માહિતી અમારી ખેડૂતો સુધી હંમેશા પૂગતી રહે. હવે ખેડૂત ભાઈઓ, હાલની અંદર યુદ્ધ જેવી કન્ડિશનમાં ક્યાંક ને ક્યાંક આપણને રો મટીરિયલ ન આવતું હોય ઉપરથી, અને જેને લીધે સરકાર જે છે તે ખેડૂતોને ડીએપી ખાતર કે અન્ય ખાતર પુગાડી ન શકતી હોય, જેથી કરીને હાલની અંદર બજારમાં ડીએપી અથવા તો કોઈ પણ અન્ય ખાતરની એક મોટી શોર્ટ દેખાઈ રહી છે, જેને લીધે ખેડૂતોને ડીએપી ખાતર હાલની અંદર મળતા નથી. હવે આવા સમયની અંદર ખેડૂતોને શું થાય છે, ખેડૂતોને ડુપ્લિકેટ ખાતર ભટકવાની 100% ચાન્સ વધી જતો હોય છે. આવા સમયની અંદર જે કાળાબજારિયા જે છે તે એક્ટિવ થતા હોય છે અને ખેડૂતોનો પૂરતો લાભ ઉઠાવે છે, પૂરતો ફાયદો ઉઠાવે છે. હવે આમાં ખેડૂતો કઈ રીતના છેતરાય છે તો ખાસ ખેડૂતોને જણાવી દઉં કે કોઈ પણ આજુબાજુના એગ્રાવાળા અથવા તો વેપારીઓના તમને ફોન આવતા હોય છે કે ભાઈ ડીએપી ખાતર આવ્યું છે અથવા તો 1232 કે કોઈ પણ ખાતર આવ્યું છે અને ખાતર મર્યાદિત પૂરતું છે, ઉપડી જાય તો કહેતા નહીં. આવા તમને કોલ આવતા હોય છે કે 1-2 દિવસની અંદર ઝડપ ખાતર લઈ જાવ, ડીએપી ખાતર આવ્યું છે અથવા આ ખાતર આવ્યું છે વહેલા તે પહેલા, એવા મિત્રો તમને ફોન આવતા હોય છે. ઘણા બધા ખેડૂતોને ફોન આવતા હોય છે. તો તેવા ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે સીધું ઉપડી જવાનું નહીં. ખાતર આવ્યું છે તો હાલો આપણે રહી જશું અને આપણે ઝટ ખાતર લઈ આવીએ, આવું નહીં કરવાનું. ભરોસાપાત્ર વેપારી હોય અથવા તો ભરોસાપાત્ર આપણે જે કઈ વ્યક્તિ હોય, ખાતરનો જાણીતા માણસો હોય, અથવા તો 2-4 ખેડૂતોને પૂછી અને ત્યારબાદ જ ખાતર લેવા જવાનું. એનું કારણ છે કે હાલની અંદર ડીએપી જેવું ખાતર ખેડૂતોને મળતું નથી અને ખેડૂતોને ખાતરની જરૂરિયાત ફૂલ હોય, જેને કારણે ખેડૂતો છેતરાતા હોય છે અને આનો ભોગ બનતા હોય છે. જે ખાતર જે નીકળે છે તે હકીકત ડીએપી હોતું નથી, ખાલી ઉપર છાપણી ડીએપીની હોય છે અથવા તો અન્ય ખાતરની હોય છે અને ખેડૂતોને કહેવામાં આવે છે કે 1232 છે કે આ છે કે ડીએપી છે કે આ તે ગમે તે ખાતર જે છે, અને ખેડૂતો જલ્દી લઈ આવે છે અને તે છેવટે જે ખાતર જ્યારે નીકળે એ ખાતર ઓરિજિનલ હોતું નથી, ડુપ્લિકેટ હોય છે. એટલે આનો ભોગ ખેડૂતો બની રહ્યા છે અત્યારે. એટલા માટે ખેડૂતોને અત્યારે આનો ભોગ ન બને અને ખોટા પૈસા ન જાય એટલા માટે ખેડૂતોને માટે આ ખાસ વિડીયો બનાવી રહ્યો છું. તો ખાસ ખેડૂત મારી ભલામણ છે કે ખાસ તમારે ચેક કરી અને ત્યારબાદ જ ખાતર લેવા જવાનું, ડાયરેક્ટ નીકળી જવાનું નહીં. હાલો ખાતર આવ્યું છે અને આપણે જલ્દી નીકળી જાય લેવા. એટલે કે જો કે બધા વેપારીઓ સરખા નથી હોતા, અમુક વેપારીઓ સારા પણ હોય છે, જે હાલની અંદર તમને કોઈ પણ રીતે તમને કહેશે નહીં કે આ ખાતર તમે લઈ જાઓ કે આ ખાતર લઈ જાઓ, અમારી પાસે આવ્યું છે. એટલે ખાસ જે અત્યારે વેપારીઓ વેચી રહ્યા છે તે ખાતર ખરેખર ડીએપી છે કે કેમ તે વ્યવસ્થિત ચેક કરી અને ત્યારબાદ જ ખેડૂતોએ ખાતરનું હંમેશા લેવાનો પ્રયત્ન કરવો. કેમ કે આની અંદર ખેડૂતો ડુપ્લિકેટ ખાતરમાં ઘણા બધા આપણે છેતરાઈ રહ્યા છીએ. એટલે ખાસ કેમ કે આગળના સમયમાં આપણે છેતરાયેલા છીએ, ખેડૂતો આગળના સમયમાં છેતરાયેલા છે, અત્યારે પણ છેતરાય છે અને આગળના સમયમાં પણ છેતરાતા રહેશે. એટલા માટે ખાસ ખેડૂતોને મારો આ વિડીયો ખાસ બનાવવાનો ધ્યેય એક જ છે કે ખેડૂતો બને ત્યાં સુધી ઓછા છેતરાય અને બહુ છેતરાય નહીં. ખાસ ખેડૂત ભાઈઓને મારી ભલામણ છે કે કોઈ પણ વેપારીઓનો કે કોઈ પણ એગ્રોવાળાનો ફોન આવે કે હાલો ખાતર આવી ગયું છે, જલ્દી આવી જાઓ, સાંજ સુધીમાં આ ખાતર ઉપડી જશે, જલ્દી આવી જાઓ, ખાતર મળશે નહીં. તો આવા કોલથી તમારે પ્રથમ ચેતી જવાનું, 2-4 જણા વ્યક્તિને પૂછી અને ત્યારબાદ જ ખાતર હંમેશા લેવાનું. કેમ કે આની અંદર નબળું ખાતર હંમેશા ખેડૂતોને બટકી જતું હોય છે. અને બીજી વસ્તુ, જે ખેડૂતો ડીએપી ખાતર લેવા માટે જે આપણે દોડી રહ્યા છીએ એ ખેડૂતોને મારી ખાસ તમને ભલામણ તમને જણાવી દઉં કે હવે પેલા જેવું ડીએપી ખાતર, ઓરિજિનલ ડીએપી ખાતર પણ પેલા જેવું હવે આવતું નથી. એ તમારી જાણ ખાતર તમને કહી દઉં, આજથી જે 5 વર્ષ પહેલા જે ડીએપી ખાતર આપણને મળતું હતું એ ખાતર હવે મળતું નથી. 2 થી 3 વર્ષ થયા આપણે એ ખાતર ઓરિજિનલ લઈને તો પણ એ ખાતર આપણે મળતું નથી, એની ટકાવારી પૂરતી આપણે મળતી નથી, એ ખાતર બરાબર નથી. પેલા અને અત્યારના ખાતરમાં
ઘણો બધો ડિફરન્સ છે. એટલે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે એક ધારું ડીએપી ખાતર જ હોવું જોઈએ, એની પાછળ દોડવાનું નહીં. એની જગ્યાએ તમારે અત્યારે હાલની અંદર ઘણા બધા ઓપ્શન છે. એરંડીઓ ખોળ છે એ પણ તમે વાપરી શકો છો. બીજા ઘણા બધા ખાતર આવે છે એ પણ તમે વાપરી શકો છો. સારા ખાતર આવે, સારી કંપનીના બ્રાન્ડેડ કંપનીના ખાતર આવે એ વાપરવાના. બાકી જે આપણે સરદારના અને ઉપર મોદી સરકારનો ફોટો હોય અને ખાતર આ ઓકે છે એવું માની લેવાનું નહીં. આવા ઘણા બધા ઠગ અત્યારે બજારની અંદર વેપારીઓ છે કે ખેડૂતોને આવા ખાતર બટકાવી રહ્યા છે. એટલે ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે ખાતરમાં ખાસ ધ્યાન રાખો. ગમે એ ખાતર ન લ્યો. એરંડીઓ જે ખોળ આવે છે તે સારામાં સારો છે અને 50 કિલોનું બેગ આવે છે. 500 550 આસપાસ તેનું બજાર છે અને ખેડૂતોએ આ વસ્તુ અત્યારે ખરીદવી જોઈએ, કેમ કે ઓર્ગેનિક છે, સારું છે, ફૂગની અંદર પણ નિયંત્રણ કરે છે. ત્યારબાદ આપણે માઇક્રોરાજા ખાતર જે નીકળ્યું છે એ પણ તમે વીઘે, 1.5 વીઘે, 2 વીઘે તમે વાપરો એટલે એ પણ 4 કિલોનું પણ બેગ આવે છે અને અન્ય બેગ પણ આવતા હશે. તો ખાસ ખેડૂતોને મારે ભલામણ છે કોઈ પણ સારી કંપનીનું લઈ લેવાનું. માઇક્રોરાજા જે ખાતર આવે છે તે પણ સારું આવે છે. ત્યારબાદ આપણને જો બીજું બિલકુલ ન સૂજે તો ખેડૂતોને મારી ભલામણ છે કે કાપ જે આવે છે, મોરમ કાપ, તે પણ ભરીને વાવી જાવ. બાકી કોઈ ડીએપી ખાતર હારે આ વર્ષમાં કોઈ ખેડૂતોએ બહુ દોડ કરવી નહીં. ડુપ્લિકેટ ખાતર બટકી રહ્યા છે ખેડૂતોને અને ખેડૂતોને પાકનું ઉત્પાદન ક્યાંક ને ક્યાંક નબળું આવશે. એ 100%ની વાત છે આ વર્ષે, કેમ કે ખાતર જે છે તે એકદમ છેલ્લી ક્વોલિટીના મળી રહ્યા છે ખેડૂતોને. એટલે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે આવી કોઈ લોભામણી લાલચમાં ખેડૂતોએ પડવું નહીં, કેમ કે આવા ઘણા બધા એક્ટિવો અત્યારે છે બજારની અંદર. વેપારીઓ છે કે તમને ખેડૂતોને ખાતર જે છે તે ડુપ્લિકેટ બટકાવી રહ્યા છે. તો ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે અત્યારે ખાસ ચેતવાની જરૂર છે, કેમ કે આનો ભોગ હું ખુદ પણ બનેલો છું એટલે મને ખબર છે. એટલે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે આવા સમયની અંદર ખેડૂતોને ચેતવાની જરૂર છે. આની જગ્યાએ મોરમ હોય, દેશી ખાતર હોય, કાપ હોય, અન્ય ઓછો ભરશું, ચાહે ખાલી ભરી જશું તો પણ તેના જેટલું તો થશે, ડુપ્લિકેટ ખાતર જેટલું તો એનાથી વધારે થશે. એટલે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે આવા કોઈ એક્ટિવ ઘણા બધા અત્યારે વેપારીઓ છે તો કોઈ પણ ખાતર ડાયરેક્ટ લઈ લેવું નહીં, કેમ કે આમાં ડુપ્લિકેટ ખાતર આવવાના 100% ચાન્સ અત્યારે વધી રહ્યા છે. તો ખેડૂત ભાઈઓ, આ વિડીયોની અંદર તમને ખાસ ખબર પડી ગઈ હશે કે અત્યારે આ સમયની અંદર ખાતર કઈ રીતના લેવું અને શું કરવું. તો ખાસ ખેડૂત ભાઈઓ, આ આજની ખાસ માહિતી. ખેડૂત ભાઈઓ, અમારી યુટ્યુબ ચેનલ હાલારનો ધબકારો ખાસ ખેડૂતો માટે જ છે. અને મિત્રો, હું પણ એક ખેડૂતનો દીકરો છું, તો ખાસ ખેડૂતને સપોર્ટ કરે અને અમારી યુટ્યુબ ચેનલ હાલાર ધબકારો ખાસ સબસ્ક્રાઇબ કરી નાખો ખાસ. અને ખેડૂત ભાઈઓ, આપણા વાલા ખેડૂત મિત્રો જે હજી છે, જે અત્યારે હજી ખાતર લીધા નથી અને કોઈ ખોટા છેતરાય નહીં, એટલા માટે આ વિડીયો ખાસ શેર કરી નાખો, જેથી કરીને આપણા સગાવાલા સંબંધીઓ પણ આ જે અન્ય ખાતર જે અત્યારે બજારમાં મળી રહ્યા છે તેમાં છેતરાય નહીં અને ખાસ આનો ભોગ ન બને એટલા માટે આ વિડીયો ખાસ બનાવેલો હતો. તો ખાસ ખેડૂત ભાઈ, વિડીયો લાઈક આપશો, સાઈડમાં હાઈપનું નિશાન આવશે જે દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી ચેનલને ક્યાંક ને ક્યાંક ગ્રો મળતો રહે. તો ખેડૂત ભાઈ, બસ વિડીયોની અંદર આટલું જ. હાલ મને હાલાર મિત્રો, મળી આવવાનો વિડીયો સાથે. ત્યાં સુધી મારા વાલા ખેડૂત મિત્રો, ધર્મેન્દ્ર દલવાડીના રામ રામ અને જય સિદ્ધનાથ, જય જવાન, જય કિસાન. મળીએ મિત્રો આવવાનો વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો.